નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 બરાબર જે આજે એસએસએ જે સ્કોલરશિપની પરીક્ષા હતી એનું સોલ્યુશનમાં આપણે જે તમારી સિરીઝ જે લોકોને ડી છે એનું સોલ્યુશન અહીંયા જોઈએ છીએ। હવે તમને પ્રશ્ન છે સાહેબ ડી સિવાય હોય ને એને તમારે એક એક પ્રશ્ન ગોતી અને સોલ્યુશન કરવાનો રહેશે। ચાલો એમાં પહેલો પ્રશ્ન, સૌપ્રથમ કયા બે શહેર વચ્ચે રેલવે માર્ગ શરૂ થયો? તો મુંબઈ અને થાણે। શું આવશે? મુંબઈ અને થાણે। કઈ ક્રાંતિ વિશ્વના ઇતિહાસની અગત્યની ઘટના છે? તો યાદ રાખજો ફ્રેન્ચ ક્રાંતિ। ભારતના બંધારણમાં કુલ કેટલા અનુચ્છેદ અને પરિશિષ્ટ છે? તો યાદ રાખજો કેટલા છે? 461 અને 12। દર વર્ષે કયા દિવસે માનવ અધિકાર દિવસ તરીકે ઉજવાય છે? તો યાદ રાખજો 10 ડિસેમ્બરના દિવસે, બરાબર। પછી એના પછી પાંચમો, ભારતના પાડોશી દેશના સંદર્ભમાં કઈ જોડ અયોગ્ય છે? તો બાંગ્લાદેશ પશ્ચિમે, બરાબર, એની જગ્યાએ બાંગ્લાદેશ પૂર્વમાં આવે। છઠ્ઠું, આપેલા વિધાનમાંથી ખોટું વિધાન કયું છે? તો જવાબ આવશે બી, ભારતની પ્રમાણસર રેખા 7 રાજ્યમાંથી પસાર થાય છે। એના પછી સાતમું, નીચેનામાંથી કયું ખનિજ અધાતુમય ખનિજ છે? તો યાદ રાખજો ફોસ્ફરસ પ્લાર છે એ કેવો છે? તો કે અધાતુમય ખનિજ છે। એના પછી સાતમું, કઈ નદી દક્ષિણની ગંગા કહેવાય છે? તો ગોદાવરી નદીને દક્ષિણની ગંગા કહેવાય છે। ગુજરાત વિધાનસભાના મકાનનું નામ? તો કે વિઠ્ઠલભાઈ પટેલ ભવન। કયા સત્યાગ્રહથી વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ મળ્યું? તો બારડોલી સત્યાગ્રહ। ભાષાકીય રીતે શુદ્ધ વાક્ય કયું છે? ભાષાકીય રીતે તો અમૃત કાકી રાતે બતી હોય તો એને ઊંઘ નથી આવતી, આ વાક્ય કેવું છે? તો કે સાચું છે। સાંજ સમય સામળિયો કાવ્યમાં સામળિયો ક્યાંથી આવતો હોય તેવું દર્શાય છે? તો વૃંદાવનથી આવતો હોય એવું દર્શાય છે। ચોરી અને પ્રયાશ્ચિત પાઠનો પ્રસંગ શામાંથી લેવામાં આવ્યો છે? તો યાદ રાખજો ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગમાંથી લેવામાં આવ્યો છે। ગુજરાત સાથે કઈ ચિત્રશૈલી જોડાયેલી છે? તો યાદ રાખજો પિઠોડા ચિત્રશૈલી છે એ ગુજરાત સાથે જોડાયેલી છે। દખણના ઉચ્ચ પ્રદેશને કર્ણાટકમાં કયા નામથી ઓળખવામાં આવે છે? તો સાહુદ્રી તરીકે ઓળખવામાં આવે છે। એના પછી જે યોગ્ય જોડકું ભરતનાટ્યમ, તો યાદ રાખજો ક્યાંનું છે? તો કે તમિલનાડુનું। પછી જે કથકલી તો ક્યાં આવશે? કેરળનું। પછી ઓડિશા તો ક્યાં આવશે? ઓડિશાનું। પછી તમે જોશો મણિપુરી તો ક્યાં આવશે? મણિપુરનું। અને છેલ્લે કુચીપુડી તો આંધ્રપ્રદેશનો। એટલે આપણો જવાબ નંબર શું આવશે? ડી। હવે ઉપરનો ફકરો વાંચી અને તમારે જવાબ આપવાના છે। નાની બચત યોજના શરૂ કરવાનો શો હેતુ હતો? સમાજની પ્રગતિ અને રોકાણની સલામતી। એના પછી છે 18મો પ્રશ્ન, નાની બચત યોજનામાં નાણાં રોકનાર કેવી રીતે રાજ્યની પ્રગતિનો ભાગીદાર બને? તો કે નાની બચતમાં રોકાણ પર રાજ્ય અને કેન્દ્ર સરકાર ભંડોળ આપે જેથી રાજ્ય સરકારના પ્રગતિના કામ થાય। એના પછી ભારતની વિદેશ નીતિનો મુખ્ય સિદ્ધાંત? તો કે વિશ્વ શાંતિ। ભારતના ઇતિહાસમાં મૈસૂરના વાઘ તરીકે ખાલી જગ્યા જાણીતા? તો ટીપુ સુલતાન। સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય કાર્યાલય USA ખાલી જગ્યા શહેરમાં છે? તો યાદ રાખજો ન્યુયોર્ક। એના પછી કઈ નદીનું બેસિન ક્ષેત્ર મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં પ્રાપ્ત છે? તો યાદ રાખજો તાપી। પછી એના પછી 23મો, ભારતમાં પૂર્વ અને પશ્ચિમ છેડે આવેલા સ્થળોમાં સ્થાનિક સમયમાં આશરે કેટલો ફરક છે? તો કે 2 કલાકનો। પછી ડુ નોટ સ્પીક હિયર એટલે શું થાય? અહીં થૂકશો નહીં। પછી સિલેક્ટ કરેક્ટ ઓપ્શન, ડીડ યુ પ્લે ક્રિકેટ યસ્ટરડે ઇન મોર્નિંગ? તો શું આવશે? યસ આઈ પ્લેડ, બરાબર। પછી મહેમાન શબ્દમાં ઉપયોગમાં લીધેલા આ ચિહ્ન છે, બરાબર, એને શું કહેવાય? તો એને લોપ ચિહ્ન કહેવાય। જે આ શબ્દ ઉપયોગ છે એને શું કહેવાય? તો કે લોપ ચિહ્ન। પછી ખાલી જગ્યા સહ સીતા વન ગચ્છતિ તો રામ। પછી निम्नलिखित में से कौन सा मुहावरा नहीं है? तो 6 आसमान पर होगा ये मुहावरा नहीं है। निम्नलिखित वाक्य में से व्यक्तिवाचक संज्ञा वाला वाक्य को चुनिए। तो सागर गहरा होता है वो छे जवाब है। शब्द कोष्टक के क्रम के अनुसार तीसरे शब्द कौन सा है? तो याद रखिए साहित्य है। एना પછી कौन सी जोड़ी गलत है? तो सेना झुंड, तो ये समूहवाचक है, ये गलत है। પછી એક 32મો જો યોગ્ય જોડકા જોડો 12 ગાવે બોલી બદલે, તો એમાં શું આવશે? બરાબર છે, ભારત દેશમાં ભાષાની ઘણી વિવિધતા છે। ન બોલિયામાં 9 ગુણ, તેમાં આવશે ઘણીવાર શાંત રહેવામાં સમજદારી। આંખ આડા કાન કરવા
બરાબર, તો યાદ આવજો, ભૂલ તરફ ધ્યાન ન આપવું. મમરો મૂકવો એટલે કંઈ કહીને બે જણાને લડાવવા, તો આમાં ઓપ્શન નંબર છોકરાઓ આપણો બી જવાબ આવશે. બરાબર, આમાંથી સાચી જોડણી કઈ છે? તો આ પરિસ્થિતિ છે. આ રીતે પરિસ્થિતિ લખી શકાય. પહેર્યા પિતાંબર ફૂલની પછેડી, ચુવા ચંદન મહેકે. પંક્તિમાં રેખાંતિક શબ્દ ચુવાનો અર્થ શું થાય? તો કેસર શું કે અહીંયા યાદ રાખજો, એનો શબ્દનો અર્થ શું થશે? તો કે અહીંયા સુગંધિત તેલ થશે. બરાબર, અહીંયા કેસર નહીં થાય. જોડાક્ષર માટે સાચો શબ્દ ક વત્તા સ બરાબર જ્ઞ. પછી શ્રવણ શબ્દની સાચી ધ્વનિ, તો કે સ વત્તા ર વત્તા અ વત્તા વ વત્તા અ વત્તા અણ વત્તા અ. પછી ભારણી શબ્દનો સામાનાર્થી, તો ભલામણ થાય. તમે કોઈ દિવસ અમને એકેય ભાઈને તાંડવ કર્યું હોય તેવું મને સ્મરણ નથી. આ વાક્યમાં ક્રિયાવાચક, તો તાંડવ એ ક્રિયાવાચક છે. સમસમી જેવું રૂઢિપ્રયોગનો અર્થ, તો ધૂંધવાઈ જવું. વિરોધી શબ્દની કઈ જોડ ખોટી છે? તો શાશ્વત, તો આનંદ એ એની ખોટી જોડ છે. પછી વિશાલને પશ્ચિમ બંગાળ થઈ, હિમાચલ પ્રદેશ જઈ ત્યારબાદ ગુજરાત આવી કર્ણાટક જવું છે, તો તે રાજ્યને ક્રમ અનુસાર ગોઠવો. તો પશ્ચિમ ઉત્તર બરાબર છે, પૂર્વ ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ. ભારતના બંધારણ માટે કયું વિધાન બંધ બેસતું નથી? તો બંધારણ સભાના અધ્યક્ષ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હતા, એનું બંધ બેસતું નથી. યાદ રાખજો, આ વસ્તુ આપણે એવું લાગશે કે આજ સાચું છે, પણ એ બંધ બેસતું નથી. દાંડી યાત્રા કયા આંદોલનના ભાગરૂપે યોજાઈ હતી? તો કે સવિનય કાનૂની ભંગ. પછી રણ પ્રકારની જમીન કેવી હોય છે? તો કે ક્ષાર કણોને અધિકતા અને જૈવિક પદાર્થોની ઉણપ વાળી. વર્ષ 2025માં મહિલા વિશ્વ કપ ફાઇનલ કયા બે દેશ વચ્ચે યોજાયો હતો? અહીંયા યાદ રાખજો, આમાં સી જવાબ આવશે, ભારત અને સાઉથ આફ્રિકા. કોની પ્રેરણાથી ગાંધીજીએ ભારતનો પ્રવાસ કર્યો? તો ગોપાલ કૃષ્ણ ગોખલેની બરાબર છે પ્રેરણાથી એ પ્રવાસ કર્યો હતો. અહીંયા તમારે આ પત્ર વાંચી અને જવાબ આપવાના છે. મેં અહીંયા સીધા લખ્યા છે. પત્રનો મુખ્ય વિષય શું છે? તો મિત્રને લગ્નનું નિમંત્રણ આપવું. જો અહીંયા ખાસ ધ્યાન, અહીંયા પિતાની તબિયતના સારા સમાચાર છે. બરાબર, આ તબિયત બાબતના સમાચાર માટેનો પત્ર છે. હંમેશા માટે આ પત્રકમાં કયો શબ્દ વપરાયો છે? શુલ શબ્દ વપરાયો છે. પછી જીવન ચરિત્ર વિશે વાંચવાનું છે અને એના બે પ્રશ્ન છે. જીવન ચરિત્ર અને આત્મચરિત્ર બંનેમાં સામ્યતા શું હોય? બંને સાહિત્યના કોઈ વ્યક્તિનો જન્મ, ઉછેર અને ઘડતરની રજૂઆત કરે છે. જીવન ચરિત્ર બંનેમાં મુખ્ય તફાવત શું? તો જીવન ચરિત્રમાં ચરિત્રકાર અને ચરિત્રનાયક બંને જુદા હોય છે, જ્યારે આત્મચરિત્રમાં બંને એક જ હોય છે. આત્મચરિત્રની શું મર્યાદા છે? તો ગાંધીજીના આત્મચરિત્રના આધારે લઈ રજૂઆત કરવાની હોય તો યોગ્ય રજૂઆત થઈ શકે નહીં. સંધિની કઈ જોડ ખોટી છે? ગંગા વત્તા ઉદય, ગંગાદક. બરાબર, ગંગા વત્તા ઉદક, તો ગંગાદક, આ એક ખોટું છે. દ્રષ્ટિ શબ્દ માટે ધ્વનિ છૂટું પાડવાનું છે. દ્ર, બરાબર, જો અહીંયા જાય તો દ્ર, દ્રષ્ટિ એટલે એમાં દ્ર વત્તા દ્ર વત્તા ર વત્તા સ વત્તા અ વત્તા ટી, આ જવાબ આવશે દ્રષ્ટિ. બરાબર, એ જવાબ આવશે. પછી ગુણવાચક વિશેષણ ધરાવતું વાક્ય. મધમાખીને 6 પગ હોય છે. હાલો, મધમાખીને 6 પગ હોય છે. રવાનુકારી શબ્દ ધરાવતું વાક્ય કયું છે? બરાબર છે, તો રવાનુકારી વાક્ય ધરાવતું શબ્દ ચાલો સૌ જીતવા જંગ. બરાબર, આ જવાબ આવશે તમારો જે ડી છે એ. સમાન અર્થ વાળું વાક્ય શોધો. ભૂમિતિના શિક્ષક સમજાવવામાં સારા હતા પણ મને કંઈ જ ઘેડ જ બેસે નહીં. ભૂમિતિના શિક્ષક ખૂબ સારા હતા પણ મને કંઈ સમજ જ ન પડે. શ્રીમાન, શ્રીમતી. બરાબર, શ્રીમાન તો શ્રીમતી, તો સદગૃહસ્થ, તો સંહારી. ચોઇસ ધ કરેક્ટ સેન્ટેન્સ. તો આઈ એમ ટ્રાઈડ સો આઈ વર્ક હાર્ડ, આ સાચું વાક્ય છે. ચોઇસ ધ કરેક્ટ સ્પેલિંગ. તો રિસીવ છે, બરાબર, રિસીવ એનો સ્પેલિંગ આ સાચો છે. પછી એરેન્જ ધ સેન્ટેન્સ એન્ડ પ્રોપર ઓર્ડર. તો પહેલા આમાં ચોથું, પછી બીજું, પછી ત્રીજું અને પછી પહેલું આવશે. પછી સંખ્યા રેખા ઉપર √3 કયું બિંદુ? તો જો 0 છે. બરાબર, આ 1 હોય. પછી અહીંયા જો 1.5 હોય, તો આ 1.73 એટલે ક્યુ બિંદુ આવશે. કયું આવશે? તો કે ક્યુ બિંદુ. સંખ્યા રેખાને વાસ્તવિક સંખ્યા રેખા કહેવામાં આવે છે કારણ કે, બરાબર છે, અહીંયા સંખ્યા આવશે એ પ્રત્યેક વાસ્તવિક સંખ્યાનું એ સંખ્યા રેખા પર એક અનન્ય બિંદુ તરીકે નિરૂપણ કરી શકાય. અનન્ય એટલે એક જ વાર કરી શકાય.
જો a અને n પ્રાકૃતિક સંખ્યા હોય તો a ની 0 ઘાતની n ઘાત બરાબર કેટલા થાય તો કે 1 થાય. કઈ દશાંશ અભિવ્યક્તિ શાંત છે? છોકરાઓ આમાં આપણે અત્યારે એ જવાબ કહીએ છીએ, પણ આ દાખલામાં મને ભૂલ લાગી રહી છે એટલે આ ગ્રેસિંગ તરીકે હોઈ શકે. બહુપદીમાંથી બરાબર 3x નો ઘન પ્લસ 2x નો વર્ગ પ્લસ x પ્લસ 1 માં એક સાનો સહગુણક છે, એટલે એક આમાંથી શેનો સહગુણક છે, એટલે આ જો x નો સહગુણક 1 છે, એટલે જવાબ x આવશે. સુરેખ બહુપદીને ઓળખો જેની એક જ ઘાત હોય તો આ એક જ છે 2x પ્લસ 3. બહુપદી p ઓફ x બરાબર 2x નો વર્ગ પ્લસ 7x માઇનસ 4 નું x શૂન્ય બરાબર છે c હોય તો c બરાબર કેટલા થાય? હાલો એમાં જવાબ આવશે ડી, તમારો જવાબ આવશે. x પ્લસ 2 ના સાના અવયવ નથી તો આના અવયવ છે x પ્લસ 2 નથી. x સ્ક્વેર પ્લસ 3x પ્લસ 2 ના બરાબર તમે સાદું રૂપ આપશો તો જવાબ મળશે. બિંદુ અને ચરણમાં સાચી જોડ ઓળખો, તો યાદ રાખજો સાચી જોડ તમારે ઓળખવાની છે. તો આ પહેલું જ સાચું છે, બે પ્રથમ ચરણમાં બે પ્લસ હોય, આ જવાબ નહીં આવે બરાબર. પ્રથમ ચરણમાં બે કેવા હોય? પ્લસ પ્લસ. જો a નોટ ઇક્વલ્સ ટુ a નથી બરાબર 0, b નથી બરાબર 0 હોય તો સમીકરણ ax પ્લસ by પ્લસ c બરાબર 0 ને કેટલા ઉકેલ મળે? તો અનંત ઉકેલ મળે. દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે. કયું ઉદાહરણ આ વિધાનને અનુરૂપ નથી? લાકડાના બ્લોકને ધક્કો મારતા તે પોતાની જગ્યાએથી ખસે છે, આ ઉદાહરણ એને યોગ્ય નથી. હવા, પાણી, રૂ અને ચોકની ઘનતા અનુક્રમે d1, d2, d3 અને d4 હોય તો તેમની ઘનતા d1 બરાબર, અહીંયા ધ્યાન રાખજો, એનાથી વધારે d3, એનાથી વધારે d2, એનાથી વધારે d4, તો તમારો જવાબ બી આવશે. પછી ઘન કાર્બન ડાયોક્સાઇડને સૂકો બરફ કહે છે કારણ તે ગરમ કરતા સીધો વાયુમાં રૂપાંતરિત થાય છે. ચાલો, ખાદ્ય પદાર્થને એક પેકેટમાં તેને 277 કેલ્વિન તાપમાન પર રાખવાની સૂચન લખેલ છે. આ પેકેટને તમારે કયા તાપમાને રાખવું જોઈએ? 4 સેલ્સિયસે રાખવું જોઈએ બરાબર. 400 ગ્રામ પાણીમાં 40 ગ્રામ મીઠું ઓગાળી દ્રાવણ બનાવવામાં આવે. આ દ્રાવણમાં 10% શાનું પ્રમાણ હશે? તો દ્રાવણની કદ દળની ટકાવારી. પરફ્યુમનો સ્પ્રે કયા પ્રકારનું કલીલ છે? તો કે સોલ પ્રકારનું છે, એ કલીલ છે. પછી તત્વોને તેના વર્ગીકરણ કરતા નથી, તો અર્ધધાતુમાં હોય, અધાતુમાં હોય, ધાતુમાં, મિશ્ર ધાતુમાં વર્ગીકરણ કરતા નથી. કોષનો કયો ભાગ રંગસૂત્ર આવેલા હોય છે? કોષ કેન્દ્રમાં રંગસૂત્ર આવેલા હોય છે. નાશ થવાના આરે હોય એવી ખોરાકની જૂની અંગિકાનું વિઘટન કોના દ્વારા થાય? તો કે લાઇસોસોમ્સ દ્વારા થાય છે. કાર એ અને બી એક જ સમયે એક જ જગ્યા પરથી ગતિ શરૂ કરે છે. પહેલા કલાકમાં કાર એ અને કાર બી અનુક્રમે 50 અને 55 હોય ની ઝડપે, ત્યાર પછી અડધા કલાક અનુક્રમે 40 અને 35 ની ઝડપે ગતિ કરે, તો આ બેને કારની ઝડપ શું હોય? કાર બી એ કાર એ કરતા વધુ ઝડપે ગતિ કરે છે. આપેલ આકૃતિ પરથી ખ્યાલ સ્પષ્ટ થાય, બે ભિન્ન રેખાઓમાં એકથી વધુ સામાન્ય બિંદુ હોઈ શકે નહીં બરાબર. તે ભૂમિતિમાં આવતું અવ્યાખ્યાયિત પદ છે, તો યાદ રાખજો સમતલ છે એ અવ્યાખ્યાયિત પદ છે. 83 મુજબ રૂટ a પ્લસ રૂટ બી આખા કૌંસનો વર્ગ, તો જવાબ આવશે a પ્લસ 2 રૂટ ab પ્લસ b. પછી 32 ની 2/5 ઘાતની કિંમત કેટલી આવશે? સાદું રૂપ આપશો એટલે 4 આવશે. પછી અહીંયા ધ્યાન આપજો બરાબર છે. AOC એટલે AOC પ્લસ BOC માઇનસ 180, તો યાદ રાખજો અર્ધવર્તુળ બને એટલે 180 થાય. 180 માંથી 180 જાય એટલે જવાબ શું આવે? 0. એના પછી આપેલા બે ત્રિકોણમાં કઈ શરત અનુસરે? ખૂબાખૂ શરત અનુસરે છે. એક ચોરસનું ક્ષેત્રફળ x² પ્લસ 2x પ્લસ 1 ચોરસ સેમી હોય તો પરિમિતિ કેટલી? તો 4x પ્લસ 1 બરાબર સેમી થાય. નીચેનામાંથી કયો ખૂણો વિપરીત કોણ છે? 180 થી વધારે અને 360 થી ઓછો એટલે 225 એનો વિપરીત કોણ છે. પછી x નો ઘન માઇનસ 1 ને x પ્લસ 1 વડે ભાંગતા કેટલી શેષ મળે? તો કે 0 શેષ મળે. ભાગાકાર કરી જુઓ. 1/√5 માઇનસ √3 નું સમયકરણ કરતા શું મળે? તો √5 પ્લસ √3/2 તમને મળે. એક વસ્તુનો પ્રારંભિક વેગ b જે b છે t સમયમાં બદલાતને અંતિમ વેગ c થાય તો તેનો પ્રવેગ a કેટલો? તો a બરાબર c માઇનસ b/t. એક કણ 10 સેમી ત્રિજ્યાવાળા વર્તુળાકાર પથ પર ગતિ કરે છે, તો આ કણ દ્વારા અડધા પરિભ્રમણના અંતે થયેલું સ્થાનાંતર કેટલું? તો 20 સેમી જેટલું થાય છે
બરાબર છે. 4 મોટર ABCD સમતલ રોડ પર ગતિ કરી રહી છે. આકૃતિમાં તેમનો અંતર સમયનો આલેખ દર્શાવ્યો છે. તેના આધારે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો કાર C ની ગતિ સૌથી ધીમી છે. 1 ઘન મીટર બરાબર કેટલા લીટર? તો કે 1000 લીટર થાય છે. એના પછી નીચેનામાંથી કયો નિલંબનનો ગુણ નથી? તો નિલંબન સમાન મિશ્રણ છે. નીચેનામાંથી કયું સંયોજન નથી? તો તાંબુ છે એ સંયોજન નથી. કઈ કોષીય અંગિકા આત્મઘાતી કોથળી કહેવાય છે? લાઇસોસોમ છે ને આત્મઘાતી કોથળી કહેવાય છે. એક મોટર કાર પ્રથમ 2 કલાકમાં 80 કિમી અને પછીના 3 કલાકમાં 120 બરાબર છે 140 કિમી અંતર કાપે તો કારની સરેરાશ ઝડપ કેટલી થાય? જો આની 40 હોય બરાબર, પછી આની કેટલી થશે? અહીંયા ધ્યાન રાખજો, આનો ભાંગો એટલે 44 મીટર પ્રતિ સેકન્ડ થાય. રમેશ મોટરસાયકલ લઈને ઓફિસે જવા નીકળે છે. તે મુસાફરીના પ્રારંભ સમયે મોટરસાયકલના ઓડોમીટરનું અવલોકન 20,410 કિલોમીટર અને મુસાફરીના અંતે 20,500 કિમી છે. જો મુસાફરી દરમિયાન સમય 2 કલાક લાગતો હોય તો સરેરાશ ઝડપ કેટલું થાય? 45 કિલોમીટર પ્રતિ કલાક. નીચેનામાંથી કોનું જડત્વ સૌથી ઓછું છે? રબરના દડા જેટલા પરિણામ વાળા થર્મોકોલના ટુકડાનું જડત્વ સૌથી ઓછું છે. એમ 11/1/4 ના છેદમાં 11/1/2 ની કિંમત શું થાય? તો 11 - 1/4. નીચેનામાંથી કયું બિંદુ સમીકરણ 2x - 3y = 5 નો ઉકેલ છે? તો યાદ રાખજો, અહીંયા તમારું આ છે 1 અને -1 છે એનો ઉકેલ છે. x = 1 અને y = 2 હોય તો સમીકરણ 4x = k - 5y નો ઉકેલ હોય તો k ની કિંમત શોધો. તો અહીંયા તમારે 1 મૂકો, અહીંયા તમે 1 મૂકો એટલે કેટલા થાય? તો કે અહીંયા 4 બરાબર 1 અને 10 ને 4 14 થાય. પછી અહીંયા તમે જોશો આકૃતિમાં દર્શાવેલ a b અને c અને c b અને d કયા પ્રકારના ખૂણા છે? તો આસન કોણ છે. 53 ના માપના ખૂણાના કોટિકોણના પૂરક કોણનું માપ કેટલું થાય? તો 143 થશે. બરાબર છે. 53 ના માપના ખૂણાના કોટિકોણનું માપ 143. આકૃતિમાં a રેખા AB અને PQ બિંદુ O માં છેદે છે. અહીંયા ખૂણો AOP જેમ ખૂણો POB બરાબર 8/7 હોય તો AOQ નું માપ શોધો. AO અને Q નું માપ શોધવાનું છે. ચાલો આપણે AO અને B એટલે આપણો જવાબ 84 આવશે. બરાબર, આપણે સોલ્યુશન છે એ શાંતિથી પછી જોઈશું. અહીંયા ખાલી સીધા અત્યારે જવાબ જોઈ લઈએ. પૂર્ણાંક સંખ્યાના જથ્થાને કયા સંકેત વડે દર્શાવાય? Z વડે દર્શાવાય. 12x² - 7x + 1 ના અવયવ 3x + m અને 4x + n હોય તો m + n ની કિંમત કેટલી થાય? તો કે -2 થાય. નીચેનામાંથી કયું બિંદુ ચતુર્થ ચરણમાં આવેલું છે? તો યાદ રાખજો ± c છે એ આવેલું છે. સરળ કોણનું માપ કેટલું હોય? તો કે 180 માપ હોય. છોકરાઓ 1 kg દળવાળા એક પદાર્થને 1000 મીટરની ઊંચાઈ પરથી મુક્ત પતન કરાવવામાં આવે તો આ પદાર્થ કેવી ગતિ કરશે? તો કે નિયમિત પ્રવેગી ગતિ કરશે. દરેક વસ્તુ પોતાની ગતિની અવસ્થામાં થતા પરિવર્તનનો વિરોધ કરે છે. આ વિધાન ગતિના કયા નિયમ સાથે જકળાયેલું છે? તો કે પહેલા નિયમ સાથે. એક ઉંદર, એક સસલું, એક કૂતરો અને એક ઘોડો એક સમાન વેગથી દોડી રહ્યા હોય તો કોનું વેગમાન સૌથી વધારે હશે? તો કે ઘોડાનું વેગમાન સૌથી વધારે હશે. તે ખરીફ પાકનું ઉદાહરણ છે. તો ખરીફ પાક એટલે મકાઈ છે એ ખરીફ પાકનું છે. આ બધા રવિ પાકના ઉદાહરણ છે. પાકને કયું પોષક તત્વ હવા અને પાણી બંનેમાં મળી શકે છે? તો કે ઓક્સિજન. ગાયના દૂધમાંથી સૌથી ઓછા પ્રમાણમાં શું પ્રાપ્ત થાય છે? તો કે ચરબી. LPG નું પૂરું નામ લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. દબાણનો એકમ કયો છે? તો કે પાસ્કલ છે. કઈ ધાતુ ઓરડાના સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે? તો કે મર્ક્યુરી. અને રંગસૂત્ર શેના બનેલા હોય છે? તો કે DNA અને પ્રોટીનના. અહીંયા છોકરાઓ આપણું આજે ધોરણ 9 માં જે SSSA ની પરીક્ષા સ્કોલરશિપ લેવાય છે એનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. બરાબર, તમે જો ધોરણ 9 માં ભણતા હો અને અમારી સાથે જોડાવા માંગતા હો તો આપણા નંબર ખાસ નોંધી લેજો. બરાબર છે. અહીંયાથી તમને ધોરણ 9 ને લગતા બરાબર 76 78 72 62 88
4436 આ નંબર ઉપર મેસેજ કરજો. તમને બધા જ પ્રકારનું 9માને લગતું મટીરિયલ અને એના અસાઇનમેન્ટ બરાબર એની સ્વાધ્યાયપોથી એના સોલ્યુશન અહીંયાથી તમને મળતા રહેશે. અને જો તમને કોઈ પ્રશ્નમાં ભૂલ દેખાય તો તમે કમેન્ટમાં બરાબર કમેન્ટ પણ કરી શકો છો. અને જો અમને પણ કોઈ પ્રશ્નમાં ભૂલ દેખાશે તો એનો જવાબ અમે કમેન્ટમાં સાચો પિન કરેલો હશે તો તમે પહેલા કમેન્ટમાં એનો જવાબ જોઈ અને પછી તમે કમેન્ટ કરજો. થેન્ક યુ.